હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ખ્યાતિ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 5 સુધી જોયું હતું. આજે આપણે પ્રશ્ન 5 અને પ્રશ્ન 5 જોઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 5 આ લેખ પરથી સવાલ જવાબ છે, બરાબર. તો હવે એમાં શું કીધું છે કે અલગ અલગ બલ્બ આપ્યા છે, અલગ અલગ દિવસે અલગ અલગ બલ્બનું વેચાણ થયું એ આપ્યું છે. હવે મેં એવું કીધું છે કે એક બલ્બ બરાબર 2 લેવાનું છે, એટલે જે એક બલ્બ દોરેલો છે ને એના બરાબર 2 લેવાનું. કેટલા બલ્બ દોર્યા? 6. તો સોમવારે કેટલું વેચાણ થયું? સોમવારમાં 6 બલ્બ દોર્યા છે, તો 2 6 12 બલ્બ વેચાયા. મંગળવારે 8 બલ્બ દોર્યા, ગુણ્યા 2 કરી દેવાના, 8 દુ 16 બલ્બ વેચાયા. બુધવારે 4 બલ્બ દોર્યા છે, 4 દુ 8 બલ્બ. ગુરુવારે 2 પંચા 10 બલ્બ. શુક્રવારે 7 દોર્યા છે એટલે 7 દુ 14 બલ્બ. શનિવારે 4 દોર્યા, 4 દુ 8 બલ્બ. ને રવિવારે 9 દુ 18 બલ્બ. ટોટલ કરી દઈએ તો 86 બલ્બ વેચાયા ટોટલ અઠવાડિયા દરમિયાન, બરાબર. પહેલો સવાલનો શું જવાબ આવશે? તો કે 8. બુધવારે 8 બલ્બ વેચાયા છે. બીજો સવાલ, સૌથી વધારે બલ્બ ક્યારે વેચાયા? તો કે અહીંયાથી જુઓ, તો કે રવિવારે. પહેલામાં શું હતું? સૌથી ઓછા બલ્બ ક્યારે કેટલા વેચાયા હતા? કે 8 બુધવારે. અને બીજામાં સૌથી વધારે બલ્બ રવિવારે. હવે ત્રીજો સવાલ, કયા 2 દિવસે સરખા બલ્બ વેચાયા? તો કે 8 અને 8. દિવસ કયો છે? બુધવાર અને શનિવાર, બરાબર. ચોથામાં પણ બુધવાર અને શનિવાર જવાબ આવશે. હવે પાંચમામાં શું કીધું છે કે એક બોક્સમાં 9 બલ્બ સમાતા હોય તો 86 બલ્બ કેટલા બોક્સમાં સમાય? તો આપણે શું કરવાનું? 9 બલ્બ એક બોક્સમાં સમાય, તો 86 બલ્બ કેટલા બોક્સમાં સમાય? તો 86 ગુણ્યા 1/9. તો 86 ભાગ્યા 9 કરશો તો 9 9 81 ને 5 વધશે. એટલે આ 9 બોક્સ તો જોઈશે જ ને, 5 બલ્બ માટે એક બોક્સ તો લેવું જ પડશે. એટલે 10 બોક્સમાં 86 બલ્બ સમાઈ શકશે, બરાબર. આ પહેલો દાખલો પૂરો. બીજો દાખલો, ગામમાં ગાયોની સંખ્યા આપી છે. એક સર્કલ છે, એક વર્તુળ છે, એના બરાબર 5 ગાય લેવાની છે. ગામ એમાં કેટલી ગાયો છે? તો 1 2 3 4 8 સર્કલ છે, એટલે 8 પંચા 40 ગાય. જે તમને ઉપર આપ્યું હોય સિમ્બોલ, એ સિમ્બોલનું જે માપ આપ્યું હોય ને તેના ગુણ્યા તમારે જેટલા દોર્યા હોય ને એ કરી દેવાનું. એટલે 5 8 40. ગામ બીમાં 7 સર્કલ દોર્યા છે, એટલે 7 પંચા 35 ગાય. ગામ સીમાં એ કુલ ગાયો લખવાનું. ગામ સીમાં 5 જ સર્કલ દોર્યા છે, એટલે 5 5 25 ગાય. ગામ ડીમાં 7 સર્કલ, 7 પંચા 35. ઈમાં 6 સર્કલ, 6 પંચા 30. અને ગામ એફમાં 9 સર્કલ, 9 પંચા 45. હવે આનું ટોટલ કરી દેવાનું. ટોટલ 210 ગાય થઈ. પહેલા સવાલમાં એવું પૂછ્યું, કયા 2 ગામમાં ગાયની સંખ્યા સરખી છે? જુઓ, તો શેમાં સરખી છે? બીમાં અને ડીમાં. અને કેટલી છે? તો કે 35. બીજો સવાલ પૂછે, 6 ગામમાં કુલ સંખ્યા કેટલી? કુલ આપણે શોધી જ છે, તો કે 210. ત્રીજો કીધું, સી કરતા એફમાં કેટલી વધારે છે? હવે સીમાં જુઓ, સીમાં 25 અને એફમાં 45. તો કેટલી વધારે એવું પૂછે ને તો ઓછા કરવાના. 45 ઓછા 25, લખ્યું 45 ગાયો એફમાં અને 25 ગાયો સીમાં, તો 20 ગાયો વધારે છે. ચોથો સવાલ, કયા ગામમાં સૌથી ઓછી ગાય છે ને કેટલી છે? તો કે એફ ગામમાં ઓછી ગાય છે. જુઓ, સૌથી ઓછું શેમાં છે? એફમાં. અને કેટલી? 45. અને પાંચમો સવાલ, કયા ગામમાં કયા ગામમાં ઓછી ગાય છે? તો ગામ સીમાં 25 ગાયો છે અને સૌથી વધારે 45 ગાયો જે એફ ગામમાં છે, બરાબર. આવી રીતના 5 સવાલ થશે. હવે આગળનો દાખલો એવો પૂછ્યો કે ફ્રૂટ માર્કેટમાં 6 વેપારીઓ કેરીની પેટીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. એ લોકોએ કેરીની પેટીઓ વેચી છે. ચાલો, એક બોક્સ, એક લંબચોરસ છે ને એના બરાબર 100 ગણવાની છે. નમનવાડામાં કેટલી છે? તો કે 8 પેટી છે, તો 100 8 800 થઈ ગઈ. ધ્રુવે કેટલી પેટી વેચી? તો કે 5 બોક્સ બનાવ્યા જ ગુણ્યા 100 એટલે 500. આકાશમાં કેટલા બોક્સ છે? 6, એટલે 6 ગુણ્યા 100 600. સાગરમાં કેટલા બોક્સ છે? 4, એટલે 100 ગુણ્યા 4 એટલે 400. રવિમાં 6 બોક્સ છે, 600. અને ઉમેશમાં 7 બોક્સ છે, 700. ટોટલ આનું કરીએ તો 3600 થાય. હવે આપણે જોઈએ સવાલ જવાબ. તો 6 વેપારીએ કુલ કેટલી પેટી વેચી? તો 6 વેપારીએ કુલ મળીને 3600 પેટી વેચી. હવે એવું કીધું, ધ્રુવ કરતા નમનની કેટલી વધારે છે? હવે જુઓ, ધ્રુવની કેટલી છે? 500 અને નમનની કેટલી? 800. તો 800 નમનની અને 500 પેટી ધ્રુવની, તો 800 - 500 એટલે 300. ત્રીજો સવાલ એવો પૂછ્યો, કયા વેપારીએ સૌથી વધુ પેટી વેચી? સૌથી વધારે કયું છે? 800, એટલે નમને. તો નમને સૌથી વધારે પેટી વેચી. કયા વેપારી ઓછી પેટી વેચી? સૌથી ઓછી કઈ છે? તો કે 400, એટલે કે સાગરે સૌથી ઓછી પેટી વેચી.
પાંચમો સવાલ પૂછ્યો તો કયા બે વેપારીઓએ સરખી સંખ્યામાં પેટી વેચી? સરખી સંખ્યામાં જો આ રહી 600. કોની છે? આકાશ અને રવિ. તો આકાશ અને રવિએ સરખી સંખ્યામાં પેટી વેચી. ચલો, આ સવાલ જવાબ બહુ જ સહેલા પડશે આ લેખ પરથી. આગળનો સવાલ, ચોથો પ્રશ્ન એવું કહે છે કે ચિત્રાલેખનો અભ્યાસ કરી સવાલના જવાબ આપો. નવરંગપુરા અમદાવાદમાં કોઈ કેમિસ્ટની સ્ટેડિયમ કેમિસ્ટની દુકાન છે, એનો વકરો એટલે કે પૈસા, રોજના પૈસા કેટલા આવે છે એ છે. હવે સોમવારે એને કેટલા સર્કલ પાડ્યા છે લોકોએ? 9 પાડ્યા છે. એટલે એક સર્કલ બરાબર 10,000, તો 10,000 ગુણ્યા 9 ને એટલે 90,000 આવ્યા. મંગળવારે જો આમાં સમજો 6 આખા સર્કલ એટલે એના 60,000 અને બીજું અડધું સર્કલ એટલે 10,000ના અડધા 5,000. એક સર્કલ આખું 10,000નું હોય તો અડધું સર્કલ 5નું હોય એટલે 60 + 5 એટલે 65,000. બુધવારે 7 સર્કલ છે એટલે 70,000. ગુરુવારે 8 એટલે 80,000. શુક્રવારે 7 સર્કલ 70,000. શનિવારે જુઓ 7 આખા છે ને એક અડધું છે એટલે 7 આખાના 70,000. 7 ગુણ્યા 10,000 એટલે અડધા માટે 5,000 એટલે 75,000 થયા. અને રવિવારે 4 આખા સર્કલ છે એટલે 40,000. ટોટલ આવ્યું 4,90,000 રૂપિયાનો એક અઠવાડિયાનો એનો વકરો છે. તો સૌથી વધારે વકરો કયા દિવસે થયો અને કેટલો? તો સૌથી વધારે જો 90,000 થયો. ક્યારે? સોમવારે. તો કે સોમવારે સૌથી વધારે વકરો થયો 90,000. પછી એવું કીધું સૌથી ઓછો વકરો કયા દિવસે થયો? તો કે રવિવારે 40,000નો. કયા દિવસે સરખો વકરો થયો? ક્યારે છે જુઓ, 70,000 અને આ 70,000 એટલે બુધવાર અને શુક્રવારે સરખો વકરો થયો. ચોથો મંગળવારનો વકરો કેટલો? તો કે 65,000. અને છેલ્લે એવું કીધું જ કે શનિવારનો વકરો કેટલો? એટલે કે શનિવારનો 75,000 છે ને સહેલું. ચલો, હવે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્નમાં શું કરવાનું છે? ગુણોત્તર શોધવાના છે. હવે ગુણોત્તર શોધવા માટે શું હતું કે બેવના એકમો સરખા હોવા જોઈએ. જે બે રકમ આપી છે ને એકમો સરખા હોવા જોઈએ. અહીંયા શું લો તો જો 40 સેમી ને 2.8 મીટર એવું આપ્યું એટલે હું પહેલાં મીટરને સેમીમાં ફેરવીશ. આપણને સૂત્ર ખબર જ છે, 1 મીટર બરાબર 100 સેમી, તો 2.8 મીટરે કેટલા? 2.8 ગુણ્યા 100 છેદમાં 1. હવે પોઈન્ટ કાઢવા માટે હું શું કરીશ? 2.8ના 28 કરીશ ને છેદમાં 10 કરીશ. કેમ? કારણ કે જમણી બાજુ એક જ અંક છે એટલે છેદમાં 10, એક 0 કટ થયો એટલે 280 સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટર આવી ગયું અને રકમમાં આપણે એને 40 સેન્ટીમીટર આપ્યું જ છે એટલે હવે બે એકમ સરખા થઈ ગયા. હવે ગુણોત્તર નીકળે, એ સિવાય ગુણોત્તર નીકળે નહીં. એટલે ગુણોત્તર બરાબર સૌથી પહેલું હોય તો ઉપર લખવાનું 40 સેમી અને બીજું છે આપણે 280 સેન્ટીમીટર શોધ્યું. મીટરવાળું લખવાનું નહીં, સેમી સેમી જ લખવાનું. એટલે 280 સેન્ટીમીટર, સેન્ટીમીટર સેન્ટીમીટર ગયા, 0 0 કટ. 4 એકુ 4 ને 4 સત્તા 28 એટલે 4 4 કટ. 1/7 એટલે શું થયું? 1/7. ચાલો બીજો દાખલો એવું કે 45 મિનિટ ને 1 કલાક. હવે શું લોચો પાછો 1 મિનિટ છે 1 કલાકમાં છે એટલે આપણે 1 કલાક બરાબર 60 મિનિટ ખબર જ છે. તો ગુણોત્તર બરાબર 45 મિનિટ છેદમાં 1 કલાકની જગ્યાએ હું શું લખીશ? 60 મિનિટ. મિનિટ મિનિટ કટ થઈ ગયું. 15 તરી 45, 15 ચોક 60 એટલે 15 15 કટ એટલે 3/4 એટલે 3/4. ત્રીજો દાખલો 60 પૈસા 2 રૂપિયા. હવે 1 પૈસામાં છે રૂપિયામાં એટલે હું 2 રૂપિયાને પૈસામાં ફેરવી દઉં. 1 રૂપિયો 100 પૈસા, તો 2 રૂપિયા બરાબર કેટલું? તો 2 ગુણ્યા 100 એટલે 200 પૈસા થયા. એટલે ગુણોત્તર બરાબર પહેલું 60 પૈસા છેદમાં 200 પૈસા. પૈસા પૈસા કટ, 0 0 કટ. 6/20. હવે બે બેકી છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 તરી 6 અને 2 દાન 20. 2 2 કટ થઈ ગયા. 3/10 એટલે 3/10. ચોથો દાખલો 450 ગ્રામ ને 1 કિલો. હવે કિગ્રાને આપણે ગ્રામમાં ફેરવીએ. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તો ગુણોત્તર બરાબર પહેલું 450 ગ્રામ છેદમાં 1 કિગ્રાના 1000 ગ્રામ લખ્યા. 0 0 કટ. જો અહીંયા 5 છે ને 0 છે એટલે 5 વડે ભાગ ચાલશે. 5 9 45 ને 20 50 5 5 કટ. 9/20 એટલે 9/20. અહીંયા આપણું ગણિતનું એસાઇનમેન્ટ પૂરું થાય છે. હવે ઇંગ્લિશનું એસાઇનમેન્ટ આપણે સમજીશું. મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ.